જય સચ્ચિદાનંદ મહાત્માઓ। હવે આપણે કાર્યક્રમની શરૂઆત પદથી કરીશું। હે સિમંદર સ્વામી, અમે તમારા દેરાસરમાં આવીને ઊભા છીએ। તમારા ચરણ કમળમાં શીશ ઝુકાવી વંદન કરીએ છીએ। આપ અમને ઉર્મા લઈને આશીષ દેજો અને જગત વમળના વિષ ઓકાવી અમને શુદ્ધ કરજો। તો હવે પદ લઈશું અમી ભરેલી નજરે। અમી ભરેલી નજરે થારો હે સિમંદર સ્વામી રે। 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 શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા હે સિમંદર સ્વામી રે। શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા હે સિમંદર સ્વામી રે। અમી ભરેલી નજરે થારો હે સિમંદર સ્વામી રે। અમી ભરેલી નજરે થારો હે સિમંદર સ્વામી રે। નામ સ્થાપને દ્રવ્ય ને ભાવતી સન્માનિત સ્વામી। નામ સ્થાપને દ્રવ્ય ને ભાવતી સન્માનિત સ્વામી। ચાર ગતિથી શ્રુત્યેશ્વર હે મહાવિદેહ ધામે। ચાર ગતિથી શુક્લેશ્વર હે મહાવિદેહ ગામી। સપનામાં દર્શન કદી આપો અતિશયધારી સ્વામી રે। સપનામાં દર્શન કરી આપો અતિશયધારી સ્વામી રે। અંતિમ પરદા ઉગાડી આપો હે સિમંદર સ્વામી રે। અંતિમ પડદા ઉગાડી આપો હે સિમંદર સ્વામી રે। અમી ભરેલી નજરે થારો હે સિમંદર સ્વામી રે। અમી ભરેલી નજરે તારો હે સિમંદર સ્વામી રે। અમે તમારા દેરાસરમાં આવી ઊભા સ્વામી। અમે તમારા દેરાસરમાં આવી ઊભા સ્વામી। ઉર્મા લઈને આશીષ દેજો સિદ્ધાર્થ માર્ગી। ઉર્મા લઈને આશીષ દેજો સિદ્ધાર્થ માર્ગી। વાલિદ છો બાળ
બાળકને તેડો માત પિતામય સ્વામી રે પાલિદ છો બાળકને તેરો માત પિતામય સ્વામી રે ગુચવાયાને છૂતો કરી દ્યો હે સિમંદર સ્વામી રે ઉચવાયાને છૂટો કરી દ્યો હે સિમંદર સ્વામી રે અમી બરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે અમી ભરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે ચરણ કમરમાં શીશ નમાવી વંદન કરું સ્વામી ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું સ્વામી જગત વમરના વિષ ઓકાવી શુદ્ધ કરો સ્વામી જગત વમરના વિષ ઓઢાવી શુદ્ધ કરો સ્વામી કૃપા કરી જગ વિઘ્નો તારો હે સર્વાંતરયામી રે કરી જગવીનો તારો હે સર્વાંતરયામી રે જ્ઞાનાંગમ અર્કામી પાઓ હે સિમંદર સ્વામી રે જ્ઞાનાગમ અર્થામી પાઓ હે સિમંદર સ્વામી રે અમી બરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે અમી ભરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે આઠમતી સંધ્યા જેવી છે શમતી જગ ઈચ્છા આઠમતી સંધ્યા જેવી છે શમતી જગ ઈચ્છા જોવી મારે ઉષા જ્ઞાનની માંગુ સત ભિક્ષા જોઈ મારે જ્ઞાનની માગો સતવિક્ષા મન મંદિરને ચિત પૂજાની સજીવન મૂર્તિ સ્વામી રે મન મંદિરને ચિત્ત પૂજાની સજીવન મૂર્તિ સ્વામી રે પૂજા ઘરની રમણીય મૂરત હે સિમંદર સ્વામી રે પૂજા ઘરની રમણીય મૂરત હે સિમંદર સ્વામી રે અમી બરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે અમી ભરેલી નજરે તારો હે સિમંદર સ્વામી રે
પૂજા કરવા સેવા દ્યો સ્વામી. નવ અંગોની પૂજા કરવા સેવા દ્યો સ્વામી. સર્વાંગી અભિષેકી ભક્તિ કેવળ સતકામી. સર્વાંગી અભિષેકી ભક્તિ કેવળ સતકામી. ધર્મ અર્થ ને કામ મોક્ષના પરમાર્થ દ્યો સ્વામી રે. ધર્મ અર્થ ને કામ મોક્ષના પરમાર્થ દ્યો સ્વામી રે. નેત્ર દીપકથી મોહ જબારો એસી મંદર સ્વામી રે. પ્રદીપકથી મોહ જબારો હે શ્રીમંદર સ્વામી રે. અમે ભરેલી નજરે થારો હે સિમંદર સ્વામી રે. અમી ભરેલી નજરે ધારો હે શ્રીમંદર સ્વામી રે. મહાવિદેહ દર્શન કરવા અહીંથી આવીશું. મહાવિદેહ દર્શન કરવા અહીંથી આવીશું. સ્વપુરુષાર્થી શક્તિ દેજો મુક્તિ ચાખીશું. સ્વપુરુષાર્થી શક્તિ દેજો મોક્ષ રાખીશું. ભારત સાથે ઋણાનો બંધી અનંત સુખના સ્વામી રે. ભારત સાથે ઋણાનો બંધી અનંત સુખના સ્વામી રે. મારો છેલ્લો કણ ઉખાડો હે સિમંદર સ્વામી રે. મારો છેલ્લો કણવો ખારો હે શ્રીમંદર સ્વામી રે. અમે ભરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે. અમી ભરેલી નજરે ધારો હે શ્રીમંદર સ્વામી રે. તાલી વાગો. જીવન નૈયા ચાલી વહી છે શ્રદ્ધાથી સ્વામી. જીવન નૈયા ચાલી વહી છે શ્રદ્ધાથી સ્વામી. તાલી વાગો. મોક્ષ સુકાની પાર ઉતારો જાણક ઉસ પારી. મોક્ષ સુખાની પાર ઉતારો જાણક ઉદ્ધવારી. અહીંથી છૂટતા પણ વર્તાવો વેદક જ્ઞાની સ્વામી રે. અહીંથી છોડતા પણ વર્તાવો વેદક જ્ઞાની સ્વામી રે. અંતિમ શ્વાસે શરણે લેજો હે સિમંદર સ્વામી રે. અંતિમ શ્વાસે શરણે લેજો હે શ્રીમંદર સ્વામી રે. અમે
श्री अरिहंत प्रेमल प्यारा हे सिमंदर स्वामी रे श्री श्री अरिहंत प्रेमल प्यारा हे सिमंदर स्वामी रे 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 जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ મહાત્મા હવે આપણે એક સંગમેશ્વર દાદા ભગવાનની ક્લિપ જોઈએ છે દાદા ભગવાનની ક્લિપ મૂકજો થાળેમાંથી બોલતા ભાઈ લીરાવાથી બોલતો હોય દિગંબરની વરવું પડી જાય જૈનો બોલતા હોય વૈષ્ણવ વરવું પડી જાય વૈષ્ણવ બોલતા હોય મુસ્લિમોને વરવું પડી જાય ચાર દ્વાર દરેક ને પોતાના હિતને સમજાઈ જાય જેમ તમે તમારા હિતને લઈ જાઓ એ એના હિતમાં લઈ જાય વાણી એક જ છે પાઠથી સમજાય બીજું કોઈ સાધન નથી વાણીથી સમજાય વર્તન તો અલૌકિક હોય વિનય અલૌકિક હોય કેવું પરમ વિનય હોય એવો વિનય જગતમાં જોવામાં આવેલો હોય કોઈ કાળે જોવાનાર હોય એવો સુંદર વિનય હોય બધું હોવું છે ને એમને આ હીરો આપણે લેવા જઈએ છીએ હીરામાં કેટલા બધા ગુણધર્મ જોઈએ છે ત્યાં હીરાની કિંમત આવે કેટલા પથરા હોય છે તો જાત જાતના પથરા હોય છે કિંમત વધારે નાની લે છે હીરો અને પાછો એપ વગરનો એપ વાળો હોય તો વાત ટૂંકી છે કરવા જોઈએ કોઈ વાત ટૂંકી છે વાત ટૂંકી છે એટલે ટૂંકી એટલે શું મોક્ષ સહજ છે સરળ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ છે મોક્ષ અઘરું મોક્ષ તો સ્વભાવમાં જો એ અઘરું હોય જ નહીં ને પાણીને ગરમ કરવું હોય તો અઘરું હોય ઝાડુ પાડવું સુઈ જાય આપડે કહીએ ને સુઈ જાય એટલી કરતા હેલા મેલો મોક્ષ પણ એ જ્ઞાની મળે મોક્ષ દાતા મળવા જોઈએ નહીં તો કોઈ કાળે થાય નહીં કરોડો અવતાર થાય તો એ થાય તૈયાર ને બધા અનંત અવતાર થયેલા જ ભટક 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 જ કર્યા કરો મોક્ષનો લાયક થયો ક્યારે ગણાય કે આપણે મોટરમાં તમને ભાર્ગવ જતા હોય મોટરમાં તમે બેઠા તમે ખેતી બેઠમાં આવતા હોય ખેતી ગયા તમે નવનીતિ ઉતરી પડો એટલે નવનીતિ ઉતરી જાય પછી પાછા થોડી વાર પછી કે નવનીતિ થોડે ચેડે જાય કે પછી બહુ પાડીને બોલાવે નવનીતિ આવો એમ કરો આગલી બાજુ તો બેસી જવા કરે તો ત્યાર પાછા નવનીતિ આવે પાછા બેસી જાય પાછું બીજે કોઈ ઓળખાણ વાળા આવ્યું ત્યાં નંદી ઉતરો એવું હાથ વખત ચડ ઉતર કરાવે પણ જરાય પર્યાય ફેર ના થાય ત્યારે જોડું કે આ મોક્ષ માટે લાયક થયો છે પર્યાય ફેર ના થાય ત્યારે જોડું એમને મોક્ષ મોક્ષ એવો સરળ નથી એ સરળ જ્ઞાની પાસે સરળ છે એટલી સરળતા ઉત્પન્ન થવી જોઈએ ને એટલી સરળતા ઉત્પન્ન થઈ છે આ પર્યાયોનું ડિવેલ્યુશન થઈ ગયું છે આ પર્યાયો જે છે ને ઉદ્ગલ પર્યાયનું ડિવેલ્યુશન થઈ ગયું આટલું ઓન ધી સ્પોટ આટલી જાગૃતિ રહી જોઈએ તો ઓન ધી સ્પોટ આટલી જાગૃતિ રહી જોઈએ એક તો મોડું બગડ્યું અત્યારે જાય મોડું બગડે પણ અંદર ના બગડવું જોઈએ મોડું બગડે એનું ચલાવી જાય પણ અંદર ના બગડવું જોઈએ અત્યારે ના ચડે પછી હવે નથી જ જવું કે માન પ્રકૃતિ હોય મોડું પડે ચડેલું હોય કડી ઉતરી જાય એવું થઈ ગયું હોય પણ અત્યારે ના ચડે આડે બી નથી આડે જેવો અહંકાર નથી આ દુનિયામાં મોટા મોટો અહંકાર આડે
મોટામાં મોટો અહંકાર જો હોય તો હારે. માન માન પ્રકૃતિ બહુ ઊભું થઈ જાય ને તો તરત જ હે? આડી બરાબર ની ઊભી થઈ જાય. ઠીક છે. માન પ્રકૃતિ હોય, માન પ્રકૃતિ એને આડાઈ જલ્દી ઉભી છે. ના માન પ્રકૃતિ એ હારે ઊભી થાય તો એ એમ કામ લાગે નહીં. પછી ઘણા કાળે મોક્ષ થાય પછી. મોક્ષ જો થયો હોય તો મોડું ઉતરી જાય ચલાવી લાગે. આડાઈ મોડું ઉતરી જાય પોતે પોતે શું કરે વળી થોડી વાર ના કરે ઉતરી જાય. પણ આવે ના થઈ કે આવે એવું નથી આવવાનું એવું ના થાય. કારણ બધા પૂજગલ પર્યાય છે નથી આત્માનો મગજ લે દે તમને માની બેઠો છું બધું માની બેઠું આ માન્યતા જાય નહીં. આ મિથ્યા માન્યતા જાય નહીં અને સમ્યક માન્યતા ઉત્પન્ન થાય નહીં. દાદા આ બધી જ મિથ્યા માન્યતાથી જુદો છે. તમને તો 70 વખત કોલપટ્ટી જાય ઉતારી પાડે છે એમને તો એવા નહીં. મોડું ના બગડે મોડું તમારું ભલે મોડું બગડે તો ઉતારાય દઈએ મોડું બગડે તો ઉતારાય પણ આડે ના ઉભી થઈ જાય. અમારું તો મોડું બગડે તો જ્ઞાની છે ના કોલપટ્ટી જાય ઉતારી પાડો થાય કે ફરી બોલાવા થાય કે ઘડિયાળ પર વાંકો થાય કે જ્ઞાની એટલે હદાયત કહેવાય. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કવિરાજના ઘણા પદોમાં દાદાશ્રીના માતૃશ્રી એટલે કે ઝવેરબા અને પિતાશ્રી મૂળજીભાઈ, પત્ની હીરાબા અને કનુદાદાશ્રી તથા પૂજ્ય મનહરબા આ બધાનો ઉલ્લેખ થયો છે ઘણા બધા પદોમાં. પરંતુ કનુદાદાજીના માતા પિતાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી થયો. તો આ એક કવિરાજ દ્વારા જ લખાયેલા કનુદાદાજીના નિમિત્તે એક પદની 2 લાઈન ગાઉં છું. ચંચળ બાના અચંચળ શ્રી કાંતિના કરુણાનંદન. ચંચળ બાના અચંચળ શ્રી કાંતિના કરુણાનંદન. કનુદાદાની જ્ઞાનોલબ્ધિ ઉજવણીએ અભિનંદન. કનુદાદાની જ્ઞાનોલબ્ધિની ઉજવણીએ અભિનંદન. ચંચળ બાના અચંચળ શ્રી કાંતિના કરુણાનંદન. કનુદાદાની જ્ઞાનોલબ્ધિની ઉજવણીએ અભિનંદન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેવી રીતે લોખંડને પારસમણીનો સ્પર્શ થાય અને લોખંડ સોનું બની જાય, એ જ રીતે પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ હાથ લગાડો એટલે અમે શુદ્ધાત્મા બની જઈએ. હવે આપણે પદ લઈશું પથ્થર દિલના લોઢાને. પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ. પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ. પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ.
જાદુ ભર્યા અમે નયનાથી બાળો સગડા પાપ જાદુ ભર્યા અમે નયનાથી બાળો સગડા પાપ तुम जादू भरिया अमे नयनाथी बाळो सगड़ा पाप तुम जादू भरिया अमे नयनाथी बाळो सगड़ा पाप हम पत्थर दिलना लोडाने प्रभु आप लगावो पत्थर दिलना लोडाने प्रभु आप लगावो महादुख रूपी जग संयोगो छूटवा माते धर्म प्रयोगो महादुख रूपी जग संयोगो छूटवा माते धर्म प्रयोगो निर्द्वेष जरावो कर्म वियोगो नथी ज खपता भवत्रियोगो निर्द्वेष जरावो कर्म वियोगो नथी ज खपता भवत्रियोगो शाश्वत केवल आत्मा चूते रतन जगावो आप शाश्वत केवल आत्मा चूते रतन जगावो मुझ वज्र जेवा कथन दिल पे कुसुम कर संगार वज्र देवा कठण दिल पे कुसुम कर संगार हम पत्थर दिलना लोडाने प्रभु आप लगावो हार हम पत्थर दिलना लोडाने प्रभु आप लगावो मन वाणी शरीर ना कमथ करम थी गुच पाड़ी बहु कपट अहम थी मन वाणी शरीर ना कमथ करम थी गुच पाड़ी बहु कपट अहम थी अणहक नु खेच्यो मोह भरमथी ऊंधु ज चाल्या मोक्ष मरमथी अणहक नु खेच्यो मोह भरमथी ऊंधु ज चाल्या मोक्ष मरमथी मिथ्यात्वे डूबेला जीवने पारस करजो नाथ मिथ्यात्वे डूबेला जीवने पारस करजो नाथ
શુદ્ધ પૂદગલના કમથ કષાયો છેદો પારસનાથ. શુદ્ધ પૂદગલના કમઠ કષાયો છેદો પારસનાથ. અમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. શાસન રક્ષો દેવી પદ્મા તારો વિપરીત બુદ્ધિ અજ્ઞાન. શાસન રક્ષો દેવી પદ્મા તારો વિપરીત બુદ્ધિ અજ્ઞાન. નિર્મૂજ સુજાવો અંતર પ્રજ્ઞા અબ વરસાવો સમકિત સજ્ઞાન. નિર્મૂજ સુજાવો અંતર પ્રજ્ઞા અબ વરસાવો સમકિત સજ્ઞાન. અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાસ. મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાસ. શુદ્ધ અનેકાંતિક સર્વોદય પર કરુણા ચાતો સનાટ. અનેકાંતિક સર્વોદય પર કરુણા ચાતો સનાટ. તુમ જાદુ ભરિયા અમિનયણાથી પાડો સગડા પાપ. જાદુ ભરિયા અમિનયણાથી પાડો સગડા પાપ. અમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાથ. તુમ જાદુ ભરિયા અમિનયણાથી પાડો સગડા પાપ. જાદુ ભરિયા અમિનયણાથી પાડો સગડા પાપ. બારો સગડા પાપ. બારો સગડા પાપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક તો સંપૂજ્ય દાદા ભગવાન અને પરમ પૂજ્ય કનુ દાદાશ્રીએ અમુક ચેતવણીઓ આપેલી મોક્ષ માર્ગની કે નિરંતરાય કઈ રીતે આપણો મોક્ષ માર્ગ આપણો મોક્ષ સચવાઈ રહે માટેની. તો એક એનું પુસ્તકનું સંકલન અને ત્યાં હિંમતનગર એમનું ઘણા સમય પહેલાં વિમોચન થયેલું, એટલે એની અમુક કોપીઓ આપણી પાસે છે. બીજી એક સત્સાધનની મોટું પુસ્તક છે, એક એની અમુક કોપીઓ અહીંયા છે. એટલે કોઈને એવું લાગે કે લઈ જાવી છે તો મને મળજો. અને સોફ્ટ કોપી એમની આપણે આપણા જે કાંઈ ગ્રુપો ચાલે છે એની અંદર મૂકેલી છે. એટલે માની લો કોઈ ગામ એક હોય ને એમાં લઈ જવાની, તો પછી આમ એકને આપીને બીજા વાંચે, ત્રીજા વાંચે, એવી રીતે બધું એડજસ્ટમેન્ટ લ્યો એટલી કોપીઓ છે આપણી પાસે, બહુ વધારે નથી. હવે આપણે
એટલે જે કોઈને જોતી હોય એ ખાસ મળજો. આપણને જ્ઞાની પુરુષ પાસેથી જે પ્રાપ્ત થયું છે એ સ્વયં ક્રિયાકારી જ્ઞાન પ્રાપ્ત થયું છે. જેવો સંજોગ હોય અને સંયોગ હોય, જ્ઞાન અચૂક હાજર થાય જ. હાર પહેરાવનારો હાજર હોય કે પછી એની ઓપોઝિટ, પણ દરેક સંજોગોમાં એવું સંયમ પરિણામ ઉપજાવે. કારણ કે જ્ઞાન જ એવું ક્રિયાકારી છે, હાજર થઈ અને સંયોગોની અંદર સંયમને સાધે. અત્યારે થોડો ફેરફાર થયો છે, એટલે હવે આપણે પરમ પૂજ્ય કનુ દાદાશ્રીની એક ક્લિપ જોઈશું, પછી આ પદ લેશું. આ શ્રેણી નંબર 29 છે અનુભવ જ્ઞાન સૂત્રોની. 94 પૂછે છે, હું વાંચું છું. આપણા પોતાના જ પૂતગલને બોલો એક જ સ્વભાવપણે જોવાનો અભ્યાસ પાડવા માટે એ અભ્યાસમાં રહેવું, એને સ્વ અભ્યાસ કયો. આધ્યાત્મિક ભાષામાં એને સ્વાધ્યાય કયો. સ્વ અધ્યાય એટલે સ્વ સ્વરૂપ સ્વમાં પરિણમી જવું, એ સ્વાધ્યાય એ ઊંચામાં ઊંચો આપણો પુરુષાર્થ છે. જ્યારે એકલા પડાઈએ સ્વાધ્યાયમાં જઈએ આપણે, સ્વાધ્યાયમાં. અને જ્યારે બધા આવીએ તો ભક્તિમાં આ બધા આમાં ઘણામાં રહીએ. સ્વાધ્યાય શબ્દ ઘણો મોટો છે આધ્યાત્મિક, એટલે કે સ્વ અભ્યાસ કહેવા. એટલે એનો અભ્યાસ એટલે પુનરાવર્તન થયા કરે, એટલે પછી એ સ્વ સ્વરૂપ થતો જતો જાય. એટલે અધ્યાય સ્વરૂપ એટલે સ્વ સ્વરૂપ જ થતો જતો. અધ્યાય 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 ઉપરથી શબ્દ અધ્યાસ આવ્યો છે. અધ્યાસ અધ્યાસ એટલે આપણે ટેવો પડી જાય, આદતો પડી જાય, એનો એટલો બધો આગળનો અધ્યાસ થઈ ગયો છે. એ અધ્યાસને અભ્યાસપૂર્ણ દશામાં આવવા માટે એ પુરુષાર્થ છે. અધ્યાસમાંથી અભ્યાસમાં આવવું અને અભ્યાસ સ્વરૂપ થઈ જાય તો એ સ્વ અભ્યાસ થયો, એ પુરુષાર્થ થયો એનો. અને એને સ્વાધ્યાય સ્વરૂપ જીવન કહ્યું. સમજી ગઈ ને? હા, એ વસ્તુ કહું તમને. આપણે પોતાના જ પૂતગલને એક સ્વભાવપણે જોવાનું. એટલે કે હું કનુભાઈ છે પૂતગલ છે, તે બધામાં બીજા બધા પોતપોતાના હું પૂતગલ સ્વભાવ બધામાં છે. તેમાં બધામાં મારો અનુભવ એટલો વિસ્તૃત થાય અભ્યાસથી, સ્વાધ્યાયથી ને સ્વ-અભ્યાસથી, કે હું જ્યાં જ્યાં નજર જેમની આગળ જોઉં જેમને, તેમાં હું જ દેખાયા કરું. પૂતગલે નહીં, સ્વભાવે કરીને પેલો અભ્યાસ થયો ને મારો, એટલો અભ્યાસ કેળવવો જ જોઈએ આપણે. એટલે એ આપણી દ્રષ્ટિ એટલી વિકસિત થઈ, દ્રષ્ટિ અભેદ થઈ ગઈ. સમજાયું? વ્યવહાર દ્રષ્ટિ એવી બધી એ યુનિલેટરલ રીતે જીવી શકે એવી રીતે વ્યવહાર દ્રષ્ટિ થઈ શકે છે. એ દાદા ભગવાનનું થયું પ્રમાણ આપણી પાસે છે અને આપણને મળ્યું છે. એટલે આપણે આવી રીતે અમારે લાગી જવું પડે. એ આપણે પોતાના હિતે, કોઈના પર ઉપકાર નથી કરતા. આપણે પોતાનો જ અમારો ઉપકાર થાય છે. સમજાય ને? સ્વ ઉપકાર ના થાય ત્યાં સુધી પરનું પર ઉપકાર સ્વરૂપે ના જીવી શકીએ. એટલે સ્વ પર ઉપકારક કહ્યું. અને એટલા માટે મહાવીર ભગવાનનું બહુ વચન હતું કે યોગ ઉપયોગ પરોપકારો. એટલે કે યોગ દેહનો મળ્યો છે, એમાં ઉપયોગ એટલે હું જીવવું છે, ઉપયોગ છે આખો એ પરને માટે જીવવા માટેનો છે, બીજા માટે નહીં. ગામડાઓના સ્થિતિ સાદી ભાષામાં સમજાવતા. અને તત્વ તો લોકો સમજે નહીં, ગામડિયા લોકો. એટલે શું કે ઉપનેવા અવસ્થા ઊભી થઈ, વેવા વ્યય થઈ, અને તું દૂર રહ્યો, કાયમ ન રહ્યો તું. આ 3 શબ્દો બોલતા. એ તે અદમાગની ભાષામાં, પ્રાકૃત ભાષામાં બોલે. ઉપનેવા વયવા દુવેવા ઉત્પાદ વય ધ્રુવ. શું કહ્યું? ધ્રુવ જ રહે છે. અવસ્થાની ઉત્પાદ થઈ એનો વ્યય થાય છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપુ રચના વ્યવસ્થિત છે.
અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ કેવળ જ્ઞાનનું છે વાક્ય. કેવળ જ્ઞાન અંશો ખુલ્લા કરે. આની જેમ સમજણ ખીલતી જતી જાય આપણને. અનંતા જ્ઞેયોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હીરા ને હીરા સ્વરૂપે કેટલા ઘાટ ગળામાં રહેવા હોવા છતાં પણ હું હીરો જ છું. મારું હીરા પણ નથી ગયું. આ તો પેલું સ્થૂળ દ્રષ્ટાંત કરીએ છીએ. કઈ હીરો બોલતો નથી હું હીરો છું, બોલે છે. પણ દાદા કહે છે કે આ વખતે એવું હીરાને જાતે બોલવું પડ્યું હું હીરો છું. આ વાત સમજવા જેવી છે બધી. આપણે ખરેખર સમજવા જેવી છે. ગુલાબનું ફૂલ કહેતું નથી હું કેવું સરસ ગુલાબનું ફૂલ સુવાસ આપું છું, છતાં સુવાસ તો મળે જ છે ને બધાને. એટલે આપણે આજ્ઞાધર્મથી આપણા જીવનમાં એવું થઈ જવું જોઈએ કે આપણી સુવાસ એટલે આપણો આનંદ, સચ્ચિદાનંદ સ્વભાવ, એના વાઇબ્રેશન્સ જાય, તે વાઇબ્રેશન બીજાને પહોંચે છે. તો સમજાયું કે નહીં? એને સમજ પડે ના પડે વસ્તુ જોવાની નથી, બને. એટલે આપણે ઇકો ફ્રેન્ડલી લિવિંગ આજે આજના વર્લ્ડમાં કહે છે ને, એ દાદા ભગવાન જીવેલા એમ પટેલ સ્વર બહુ જબરજસ્ત. હા હા બોલો. ના એટલે કે પૂતગલ એક જ સ્વભાવી છે, પરંતુ પ્રકૃતિના આટલા બધા પ્રાકૃતિક ગુણોમાં એટલું બધું વણાઈ ગયેલું છે બધું કે એક સ્વભાવ બધો ખોવાઈ ગયો છે. એ જેવું કે એક સ્વભાવનું છે એકોહમ, પરંતુ એ શોધવા નીકળ્યો તો આ શું છે બધું, એ તો એમાં ખોઈ ગયો. પછી બહુશ્યામ થઈ ગયો. બહુશ્યામ તો બહુશ્યામમાંથી હવે આપણે એકમાં જઈએ છીએ આજ્ઞાધર્મથી, આપણી સમજણે કરીને. નહીં સમજ્યા? એટલે આપણા એકત્વમાં આપણું આજ્ઞાધર્મ આપણને પરિણામ પામે. એવી રીતે આપણે આજ્ઞાધર્મનો પુરુષાર્થ એ પરાક્રમ એમાં માગે છે, બધું ઘણું માગે છે. એમાં શરીરનું કષ્ટ પડતું નથી જરા પણ. એ આપણે જો સમજી લઈએ તો આ આજ્ઞાધર્મનું જીવન આપણને આસાન થઈ જાય. શરીરનું કષ્ટ કરવા માટે બધા ટેવેલા છે. આમ કરો, તેમ કરો, ઉપવાસ કરો, ફલા ઉઠવો, બેસ કરો, બધું ઊંધું છે. તો પગ બોચીએ નાખો, પેલું પગ અહીંયા બચીએ નાખો, બસ્તી કરો, ફલાણું કરો, ટીલું એક શરીર માટે. એ બધી ક્રિયાઓ અને પુરુષાર્થ આત્મા માટે કરવાનો છે, આપણા પોતાના માટે. એ જ જોઈશે ને. હા, સપ્ટેમ્બર 22 તારીખનું પૂછેલું છે આ સુરેશભાઈ સાહેબે. પૂજ્ય કનુદાદાજી જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના સીમ જય જયકારો. તો લોકો થઈ ગયો બધા એનું. અચ્છા, બન્યું તે કરેક્ટ વર્સેસ ના બોલવું એ ડબલ ગુનો. આ બે વસ્તુમાં કેમનું જીવવું સારું એવું પૂછે છે. આકરું થઈ પડે છે. કારણ કે આ બે સિદ્ધાંતને બેલેન્સ કરવાનું બહુ અઘરું પડે કે છે. દિવસમાં થતી વાતો ચિત્તોમાં અને દેખીતા નોર્મલ વ્યવહારોમાં. નોર્મલ વ્યવહાર ક્યાં જોયો તમે? શબ્દ ખોટો છે. હા, દેખીતા વ્યવહારમાં. હા, નોર્મલ તો બહુ મોટો શબ્દ છે. એ તો નોર્મલ એટલે જ સિદ્ધાંત કહેવાય. અને એમાં બેલેન્સ કરવાનું એટલે ધી નોર્માલિટી. સમજાયું ને? એટલે કે બન્યું તે કરેક્ટ એ કોઈના પર હપાળું કરવા નથી બોલતા, પોતાનો ઉપકાર કરવા માટે બોલીએ છીએ. હપાળું ચડાઈએ બોલ કરીએ છીએ ને આપણે બધા, એવું નથી. એ બન્યું એ કરેક્ટ પોતે પોતાનું અસ્થિપણું સમજવા માટે આ પૂતગલનું શરીરનું. અને ત્યારે જ એને ન્યાય સ્વરૂપ જગત છે એ સમજાશે, નહીં તો નહીં સમજાય. કારણ કે વ્યવહારમાં જે આપણે ન્યાય શોધવા ગયા બધા, તે એમાંથી નીકળવું એટલું સહેલું નથી, બહુ આકરું છે. તો એ પ્રાકૃત ગુણોને આધીન છે. પ્રવીણભાઈ શું કહ્યું? રણછોડભાઈ, પ્રાકૃત ગુણોના. આ પ્રાકૃત ગુણો તો બદલાયા જ કરે છે. સ્થિર રહેતા હોય તો બરાબર છે, સમજીએ આપણે. સાત્વિક ગમે તેટલો હોય, રાજસી હોય, તામસિક હોય, પણ હનેપાત થાય તો શું થાય? હનેપાત તો કહો છો ને. ત્રણેય ગુણો એટલા બધા એ થઈ જાય, ગાણપણ થઈ જાય અને ગાળા કાઢે એવું બધું વર્ણન થઈ જાય. તો દાદા ભગવાને કહ્યું કે અમને હનેપાત થાય તો અમને ના છોડશો.
આ બોલ્યું. કારણ કે પ્રકૃતિ તો પ્રકૃતિ જ છે આફ્ટર ઓલ. આવું કહ્યું. એટલે આજ્ઞાધર્મને ના છોડશો, એ મને છોડશો, એવી રીતે આપણે સમજવાનું. આજે તો અમારે સુરેશભાઈ સમજાવ્યું છે કે આપણે વર્ગી પડવાનું, એવું સમજાવ્યું છે ને. વર્ગી પડીએ પછી દાદાને જે તો થાય આપણે, પણ કંઈ આપણે દાદાને કંઈ થાય એવું આપણે ઈચ્છીએ થોડાક, બોલીએ કે નહીં. એટલે એના વર્ગી જ પડો ને કહે છે. એ આજ્ઞાધર્મ પાડવું એટલે વર્ગી પડવું એવું કહે છે. દાદા હતા ત્યારે તો બિલાડી બચ્ચાની માફક મોટા થયા, આટલા થયા, એમને રિપેર કર્યા બધા, તો સારું બગડે પાછા મારી પાસે જ આવ્યા કરે. એમને બધું સાધન આપી દીધું, તમારું બગડેલું તમે રિપેર કરી નાખશો, પણ પાછા મારી જ પાસે આવ્યા છે. તે ઠેઠ સુધી બહારે એને ઉંચકી ઉંચકીને ફરવા પડ્યા. પછી કેટલું મોટું થાય એમ કેટલું ઊંચકું તો સમજાયું કે નહીં. એટલે પછી એમને શુદ્ધ પ્રેમનો રસ્તો આખો બધો, શુદ્ધ પ્રેમથી જ બધો, ખાલી પ્રેમથી જ વ્યવહાર લીધો. વાણી ઓછી થઈ, પ્રેમ ધીમે ધીમે શુદ્ધ પ્રેમ આખો ખુલ્લો થતો ગયો. અને આપણામાં શુદ્ધ પ્રેમના બીજો જ મળ્યા છે આપણને. હા, એ શુદ્ધ પ્રેમ ખીલવો જતો જાય. એ શુદ્ધ પ્રેમમાં આપણે યુનિલેટરાલિટી ઓફ લિવિંગ આવે, આ પ્લુરલ વ્યૂ પોઈન્ટોમાં. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્તે, હર્ષને શોકની વિભાવાવસ્તે, હર્ષને શોકની વિભાવાવસ્તે, હર્ષને શોકની વિભાવાવસ્તે. હાજર થયું તેજ જ્ઞાન, થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, હર હર તું આવે કઈથી અપમાન, હર હર તું આવે કઈથી અપમાન. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, હર હર તું આવે કઈથી અપમાન, હર હર તું આવે કઈથી અપમાન. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ.
જાગૃત રાખે કરવા સંયોગો, જાગૃત રાખે કરવા સંયોગો, જાગૃત રાખે કરવા સંયોગો, જાગૃત રાખે કરવા સંયોગો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાન, સત્તા વ્યવસ્થિત જાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, ગમે તે પ્રસંગ ફાવતો લાગે, ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, વાતાવરણને હળવું જ રાખે, વાતાવરણને હળવું જ રાખે, આપણું સ્પંદન કોઈને ના વાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, અસંગ સ્વરૂપ ધ્યાન, અસંગ સ્વરૂપ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હર્ષને શોકની વિભાવાવસ્થે, હાજર થયો તેજ જ્ઞાન, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેની માત્ર સ્મૃતિથી જ આત્મા સબર બની જાય, તેમજ જેને જોતા વેત જ એમના ચરણમાં સમર્પિત થઈ જવાની ભાવના થાય,
જેની કૃપાથી આવા કળિયુગમાં મોક્ષ થાય તેવા પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની પાસે આપણે સૌ મહાત્માઓ શક્તિઓ માંગીએ અને પ્રાર્થના કરીએ કે હે કરુણા નિદાન, જાણે અજાણે કોઈ દિવસ જો વિરાધના થઈ હોય તો ક્ષમા આપજો, તેમજ અમને પારકા ક્ષેત્રમાં જતા અટકાવશો દાદા. તો હવે પદ લઈશું જેની માત્ર સ્મૃતિથી જ આત્મા સબર બની જાય. જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા, તેને જોતાવે ચરણ ચૂમી લઈશું. જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા, જેની માત્ર સ્મૃતિથી સબર થાય આત્મા, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું. જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા, જેની માત્ર સ્મૃતિથી સબર થાય આત્મા, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું. જેની કૃપાથી મોક્ષ થાય કડી કાળમાં, જેની કૃપાથી મોક્ષ થાય કડી કાળમાં, અસાધ્ય જગત રોગથી છૂટા થઈશું. 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 જેની માત્ર સ્મૃતિથી સબર થાય આત્મા, જેની માત્ર સ્મૃતિથી સબર થાય આત્મા, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું. તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું. ક્ષેત્ર પારકામાં ઘૂસતા અટકાવશે દાદા, પારકામાં ઘૂસતા અટકાવશે દાદા, પ્રગટ અગ્નિ છે તેથી જ રાખી બહુ ગુપ્તતા, અગ્નિ છે તેથી જ રાખી બહુ ગુપ્તતા, જાણે અણજાણે કદી જો થઈ હશે વિરાધના, જાણે અણજાણે કદી જો થઈ હશે વિરાધના, આખા ત્રિકરણમાં ઝાડ દાજી થશે યાતના, ત્રિકરણમાં ઝાડ દાજી થશે યાતના, નાની નિવર્તનાને બુદ્ધિથી માપશો ના, નાની વર્તનાને બુદ્ધિથી માપશો ના, આવડો વિચારતા જ કાદવમાં ડૂબશું. વિચારતા કાદવમાં ડૂબશું. જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા, જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું. 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 એની કડી મીઠી બેઉ દવા રોગીનો મલમ, ધર્મ અર્થે હિતકારી સ્યાદવાદી તે મરમ. દેવ દવા રોગીનો મલમ, પરમ અર્થે હિતકારી
સ્યાદવાદી તે મરમ ભર્યો ભરકાતો ને કારવાની રીત્યુ અનુપમ મતિ મૂંઝાશે ને તૂટી જાય અંતરાય કરમ ભયો ભરકાતો ને કારવાની રીત્યુ અનુપમ મટી મૂજાશે ને તૂટી જાય અંતરાય કરમ જેની અસત્ય કૃપે પાપ જ કપાતા આનંદ પ્રદેશોથી મુક્તિ સુખ દર્શો આનંદ પ્રદેશોથી મુક્તિ સુખ દર્શો જેની માત્ર સ્મૃતિથી સબર થાય આત્મા તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું વાડી પ્રતિવાદી બેઉને જે ન્યાય છે મંજૂર ભૂલ પોતાની કબૂલ એ જ વિશ્વે ખરો સુર પોતાની કબૂલ એ જ વિશ્વ ખરો સુર અહો સ્યાદવાદ વચનામૃતો શાશ્વતા મધુર દાદા સંગે એ જ શ્રીમંતાઈ ત્રિકારે અમૂલ સત્પુરુષને ખોરી લેજો બીજું કાંઈ શોધમાં સત્પુરુષને ખોરી લેજો બીજું કાંઈ શોધમાં તેની પાસે બેસવાથી સિદ્ધા થઈશું તેની પાસે બેસવાથી સિદ્ધા થઈ જઈશું તેની પાસે બેસવાથી સિદ્ધા થઈ જઈશું જેની માત્ર સ્મૃતિથી જ સબર થાય આત્મા તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું જેની કરુણા વરસે છે ચાર ગતિ પે સરખી મળી જાય છે ત્યાં મોક્ષ માત્ર પરમ વિનયથી કરુણા વરસે ચાર ગતિ પે સરખી મરી જાય છે ત્યાં મોક્ષ માત્ર પરમ વિનયથી સર્વ ક્ષેત્રો વિશે ચાલે એની કોરી ચબરખી મૂર્તિમાન મોક્ષ દાતા છે તેની જીવન મૂર્તિ સર્વ ક્ષેત્રો વિશે ચાલે એની કોરી ચબરખી મૂર્તિમાન મોક્ષ દાતા છે તે સજીવન મૂર્તિ ગમે તેવી સ્થિતિમાં એ કરશે ગુપ્ત ભજના દેવી સ્થિતિમાં એ કરશે ગુપ્ત ભજના ગમે તેવી સ્થિતિમાં એ કરશે ગુપ્ત ભજના સ્થિતિમાં એ કરશે ગુપ્ત ભજના તેને એ હાજરીમાં મોક્ષે પુગાડશું તેને એ હાજરીમાં મોક્ષે પુગાડશું તેને એ હાજરીમાં મોક્ષે પુગાડશું આવી ચોખ્ખી બાંયધરી મુક્તા ફળ હૃદયમાં 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 અપૂર્વ ધર્મ ક્રાંતિ ગુપ્ત તત્વ ખોલશું અપૂર્વ ધર્મ ક્રાંતિ ગુપ્ત તત્વ ખોલશું
જેની માત્ર સ્મૃતિથી જ સફળ થાય આત્મા, જેની માત્ર સ્મૃતિથી જ સફળ થાય આત્મા, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું, ચૂમી લઈશું, તેને જોતા વેદ ચરણ ચૂમી લઈશું, જોતા વેદ ચરણ ચૂમી લઈશું. જય સચ્ચિદાનંદ. કશાઈ વાણીને વર્તન મોતી જગત ચલાવે છે મનની હિંસા, જગત ચલાવે છે મનની હિંસા, અહંકારી બંધાઈ જાય કરીને હિંસા, અહંકારી બંધાઈ જાય કરીને હિંસા, સંસાર સ્વભાવે નબળાઈથી પીસા, સંસાર સ્વભાવે નબળાઈથી પીસા, કશાઈ વાણીને વર્તન મોતી હિંસા, કશાઈ વાણીને વર્તન મોતી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા, ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા, ભાવ દયા ગાતની ખા સ્વાયત આત્મા, ભાવ દયા ગાતની ખા સ્વાયત આત્મા, નિર્બળતાને ક્ષીણ કરવા પાર અહિંસા, નિર્બળતાને ક્ષીણ કરવા પાર અહિંસા, મહાબળવાન છે ભાવ અહિંસા, મહાબળવાન છે ભાવ અહિંસા, કશાઈ વાણીને વર્તન મોતી હિંસા, કશાઈ વાણીને વર્તન મોતી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ, જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ, અહિંસક સામે અહિંસકને મિલે મહાસુખ,
પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા. પ્રકૃતિએ ભગવત ગુણો ખીલવે અહિંસા. મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા. મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર. મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર. નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા. શાસન દેવો રક્ષે છે જ્યાં પાળે અહિંસા. શાસન દેવો રક્ષે છે જ્યાં પાળે અહિંસા. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા. શાસન દેવો રક્ષે છે જ્યાં પાળે અહિંસા. શાસન દેવો રક્ષે છે જ્યાં પાળે અહિંસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા. સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. કશાઈ વાણીને વર્તન મોટી હિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની 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 હિંસા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આરતી લઈશું. આરતીમાં દાદાજીની સિમંદર સ્વામીની અને દાદાજીની બે આરતી કરવાના છે. આરતીમાં જૂના મહાત્માઓ જે અહીંયા ઘણીવાર આવી ચૂક્યા છે એ ઊભા નહીં થશે. આજે ભાવ આરતી કરશે અને નવા મુમુક્ષુઓ જે આજે જેમને સત્સાધન આપવામાં આવ્યા છે એ મુમુક્ષુઓ જ ખાલી આરતી માટે આગળ આવશે. એ લોકોને ઊભા થવા વિનંતી છે. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન. મહાવિદે ક્ષેત્રે વિચરતા. મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનો બન. જય સિમંદર સ્વામી. દાદા ભગવાન સાક્ષી પહોંચાડો નમસ્કાર. સ્વામી પહોંચાડો નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામો.
પ્રત્યક્ષ ફળ પામો માધ્યમ જ્ઞાનવતા જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન જ્ઞાન લણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતા દાદા કણ સ્વામી સતા દાદા કણ ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું ધારી નમશે સ્વામી માથું ધારી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું ધારી નમશે સ્વામી માથું ધારી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અચર સચર દેરાસર વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી
દાદા જગ પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાનવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધ તાપ તાળે દાદા ત્રિવિધ તાપ તાળે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયામાં અકર્તા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે દાદા અડીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવ વાવે તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપા અમી દ્રષ્ટિ એક કૃપા અમી દ્રષ્ટિ તરણ તરણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપા અમી દ્રષ્ટિ એક કૃપા અમી દ્રષ્ટિ તરણ તરણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બલ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બલ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો
શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જ્ઞાની પુરુષની અકળ દશા હોય પણ એ અંતર્યામી પરમાત્મા આપણા બધા જ ભાવો વાંચી લે. દાદાનો અંતરિક્ષમાંથી દેવો દ્વારા મેસેજ આવ્યો કે તમે બધા મને જવા દેવાના નથી, મને પાકી ખાતરી છે, પણ એ કે તમારો ભાવ પૂરો કરો અને તમે બધા મને જવા કાંઈ નહીં ના દો, પણ મારા નિવાસ સ્થાને તમે બધા આવો, ત્યાં આપણે બધા સાથે રહેશું અને તમે તમારો ભાવ પૂરો કરો કે દાદા હવે અમે તમને જવા નહીં દઈએ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ. 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 હું ને મારું સર્વે તમને સમર્પણ કરીએ. 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 દેહની સાથે વર્તે મોક્ષ જ અંકાશે ને અવધિમાં. દેહની સાથે વર્તે મોક્ષ અંકાશે ને અવધિમાં. દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન. વોહી રામા વોહી મોહન વોહી મહાવીર વોહી દાદા. 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 દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ. 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 હું ને મારું સર્વે તમને સમર્પણ કરીએ. 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 દેહની સાથે વર્તે મોક્ષ જ અંકાશે ને અવનીમાં. 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 દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન
દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન વોહી રામા વોહી મોહન વોહી મહાવીર વોહી દાદા વોહી રામા વોહી મોહન વોહી મહાવીર વોહી દાદા વોહી રામા વોહી મોહન वही महावीर वही दादा वही मोहन वही महावीर वही दादा दादा भगवान ना सिम जय जयकारो 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 ओ दादा भगवान ना सिम जय जयकारो 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 ओ दादा भगवान ना सिम जय जयकारो दादा भगवान ना सिम जय जयकारो ओ दादा भगवान ना सिम जय जयकारो 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વારસ અહો દાદાના વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો હે સિંહના સંતાનને હે સિંહના સંતાનને સિંહાત શું કરી શકે શિયાળ તે શું કરી શકે મરનાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે તે દાદા ભગવાન છે તે દાદા ભગવાન છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય